તો ભારતીય મજદૂર સંઘના સ્વર્ણિમ 70 વર્ષ પૂર્ણ થતા ગાંધીનગરમાં સમાપન સમારોહ યોજાયો, જેમાં તારીખ 23 જુલાઈ 1955 થી 23 જુલાઈ 2025ની ગૌરવગાથા રજૂ કરવામાં આવી। આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, શ્રમ અને રોજગાર મંત્રી બળવંતસિંહ રાજપૂત સહિતના મહાનુભાવોની વિશેષ ઉપસ્થિતિ રહી હતી। મુખ્યમંત્રી અને ઉદ્યોગ મંત્રીએ દીપ પ્રાગટ્ય કરી સમારોહનું ઉદ્ઘાટન કર્યું હતું। કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સંબોધન કરતા કહ્યું કે ભારતીય મજદૂર સંઘને આજે 70 વર્ષ પૂર્ણ થયા। ત્યાગ, તપસ્યા અને બલિદાન એ બીએમએસની ઓળખ છે। વધુમાં શું કહ્યું સાંભળી લઈએ। त्याग, तपस्या और बलिदान आ त्रणेय वस्तु जेनी साथे होय तो ए देश ऊपर आया वगर रहे ज नहीं। અને સંસ્કારથી જ આગળ વધી શકાય એવું છે। આ તો આપણા મગજમાં એવું આવી જાય કે જે ખરેખર મજદૂર કરે છે, મજૂરી કરે છે એ જ મજદૂર, અને એના કારણે આપણી જોવાની દ્રષ્ટિમાં ક્યાંક ને ક્યાંક ફેર થવાના કારણે આપણને એમ લાગે કે ભાઈ આ નાનું કામ કરે છે, આ મોટું કામ કરે છે, આ વ્યવસ્થિત કામ કરે છે, આ સારું કહેવાય, આ ખોટું કહેવાય। અને એના કારણે ક્યાંક ને ક્યાંક પ્રશ્નો ઉભા થાય, અને એ પ્રશ્નો ક્યારે પણ ઉભા થાય નહીં એના માટે સંસ્થાએ ખૂબ સારા આયોજનબદ્ધ રીતે કામ કર્યું।